હાલો થોડીક હકારો બતાવો. પેલી એડ મને તળાજામાં આપી હોય ને તો આ શેઠે આપી હતી એડ. 3 ડોર છે, મસ્ત પેટર્ન છે. જો કેન પાસી દીદા સુમ કિરા કેટલા? 3 એડિશન. ત્રણ એડિશન. દીદા માદીકા ત્રણ એટલા બધા ક્યાં? બધા અલગ અલગ પોલિયા. આમ તો 3 એડિશન દીધા. ત્રણ દીદા કેનમડી હે દીકા. મામન કી ત્રણ. 3 ઇન્જેક્શન દીધા દિવ્યા બેન ને અત્યારમાં જઈને આવ્યા છે. હા હા એવું છે. હા 3 એડિશન એટલે ભાઈ બહુ મુશ્કેલ વાત છે. એક ઇન્જેક્શન ને હોય કૂતડવી બહુ અઘરું છે. 3 દીધા બોલો, પણ દેવાય પડે ને ઓલા પોલિયાના હોય ને એડિશન તો એવું છે. અમારા બેન ને એડિશન દીધું તમને ખબર છે. કેમ છું હે કા બે હું કેમ છું હું ક્યાં એડિશન દીધું હું તને? ક્યાં એને દીધું? દીદીને બેન ને દીધું એમ. તને દીધું કાવું? તને શું કર્યું તું? તને ક્યાં કર્યું શું? ક્યાં હે હજી બિચારીને યાદ છે એને શું કર્યું હતું એ ભાઈ. જો કે તમે વિડીયો જોયો જ હશે. અને શેકો મરાવવા પડ્યું, ઇન્જેક્શન પાક્યું હતું. બોલો એવું છે. અહીંયા બેન હવે રમે છે. થોડીક વાર પૈસા દુખશે ઇન્જેક્શન તાજ હોય એટલે ન બહુ વાંધો આવે. ચાલો હવે હું તો તૈયાર થઈ ગયો છું અને હું જવા દઉં છું તળાજા. ચાલો તમે પણ કન્ટિન્યુ આવી જાઓ તળાજા. મારી સાથે શું શું થાય આગળ આપણે જોઈએ. ફાઇનલી પહોંચી ગયો છું તળાજા. ને તળાજા આવું ને એટલે એક કામ હોય પહેલું. સર્વપ્રથમ કામ હોય ને કારનું હોય મારે. કાર ડ્રાઇવિંગ તમને ખબર જ છે ને, કાર ડ્રાઇવિંગ કરું છું તો પહેલું કામ મારે કારનું હોય. હાલો પેલો એક રાઉન્ડ મારતી આ ડ્રાઇવિંગનું કામ પતાવી ગયું પછી આગળ. આજે લગભગ 4થો દિવસ છે. આમ તો મારા પાછું કાંઈ નક્કી ન હોય ને ક્યાંક ને ક્યાંક જવાનું થાય એવું થાય છે. રેગ્યુલર ટાઈમ ન ભરીએ કે આ 4થો દિવસ છે. અમુક ટકા આવડી ગયું છે જે બ્રેક હાથમાં નથી આપી મારી પાસે. શું કહેવાય ક્લેશ અને લીવર બે છે એ રીતનું છે. હાલો થોડીક હકારો બતાવું. બીજામાંથી ત્રીજામાં જવું હોય તો વચ્ચે એકવાર ન્યૂટન કર્યા પછી જ તે ગેર પાડવાનો. પહેલી વારે ગેર પડવો, પહેલી વારે ન્યૂટન થવું જોઈએ અને બીજી વારે ગેર પડવો જોઈએ. એવી રીતે ગેર પાડવાના, બરાબર. હવે આપણે ન્યૂટનમાંથી પહેલા ગેરમાં લેવી હોય તો પહેલા ગેરને મારી બાજુ દબાવી રાખવાનો. મારી બાજુ રાખીને એમને આગળ લઈ લેવાનો. આપણે આવી ગયા પહેલા ગેરમાં. પહેલા ગેરમાંથી બીજા ગેરમાં લેવી હોય તો પહેલા ગેરને એકવાર પાછળ ન્યૂટન કરી નાખવાનો. ન્યૂટન થઈ જાય પછી પાછો ગેર મારી. કેટલા દિવસ રહ્યા બાકી? 9 દિવસ બાકી. 9 બાકી રહ્યા છે. આ રીતનું ભાઈનું કામકાજ બહુ સારું છે, સરસ છે. જો મારા 4 દિવસ થયા. રજા પડે ને એ ન કપાય. પૂરેપૂરા 26 દિવસ આપે શેઠ. બહુ સારું કામકાજ છે એવું છે. આવી રીતે પાછું આપણી રીતે સાઈન કરીને આ કાર્ડ અહીંયા આપતો જવાનું, અહીંયા જમા થઈ જાય. એ રીતના પૂરા 26 દિવસ તમને શીખવા મળે ગાડી. તો ભાઈ ઘણા બધા પૂછતા હતા કે આના શું પ્રાઇસ છે, તો એ તો કહી દો તમને. 3500 રૂપિયા ફી છે. 26 દિવસ પૂરા મળે. રજા પડે ને એ ન કપાય. તમારી રજા ન કપાય ને એ લોકો એ ભાઈને કાંઈક કામ હોય તો એ રજા પડે ને એ ન કપાય. એટલે પૂરેપૂરા 26 દિવસ ડ્રાઇવિંગ કરવાનું. 3500 રૂપિયા છે ફીસ, બરાબર. 1-2 વિડીયોમાં ઓલા વિડીયોમાં કોમેન્ટ હતી ને મેં કીધું કહી દો તમને સાથે સાથે. ચાલો હવે છે ને આપણે શૂટ કરવાનું છે, કેમ કે હમણાં સિઝન છે ભાઈ, ફૂલ સિઝન છે હમણાં. શૂટ આવ્યા કરે, ઘણું બધું કામ છે હમણાં પેન્ડિંગ. કેમ કે જન્માષ્ટમી રહી ને પરબમાં વધારે શૂટ હોય તો કાંઈ ના કાંઈ શૂટ હોય. અમને 4-5 વિડીયો પેન્ડિંગ છે. હવે તળાજામાં આમ તો અવારનવાર ઘણી બધી એડો કરી છે, બહુ બધી એડ કરી, પણ મેન છે ને ભાઈ એડની મેં તળાજામાં શરૂઆત કરી હોય ને તો ક્યાંથી ખબર? આ શોપેથી ભાઈ. શેઠનો આભાર રહેશે, કેમ કે પહેલી એડ મને તળાજામાં આપી હોય ને તો આ શેઠે આપી હતી એડ. મને હજી યાદ છે. અત્યારે તો બહુ બધી એડ આવે, પણ આ શેઠનું કામ હું અડધી રહે છે. ગમે ત્યારે કહે ને ત્યારે હું કરીશ આજીવન. શેઠ તમારો આભાર રહીશ, કેમ કે પહેલું કામ તમે મને આપ્યું હતું. બરાબર ભાઈ, તમારું કામ ખરેખર બહુ સારું છે. તમારામાં આની આવડત છે. હા, અને બેસ્ટ ઓફ લક, તમે ખૂબ આગળ વધશો. વાહ ભાઈ વાહ. તો આ એમના છોકરા છે ને શેઠે ભાઈ છે ને બહુ મોટો શોરૂમ બનાવ્યો છે. આમ જો પહેલાં તો એગ્રોથી સ્ટાર્ટિંગ કર્યું હતું, પણ બહુ મોટો શોરૂમ અત્યારે બનાવ્યો છે. અવશ્ય હું એમ કહું વિઝિટ કરવા આવજો બધાય ભાઈ. બહુ સરસ મજાનો શોરૂમ છે. એડ્રેસ હું તમને આગળ નીચે જઈને આપી દઉં. બહુ ઓફરે શરૂ છે અત્યારે. જો આ સ્ક્રેચ કાર્ડ છે. અહીંથી તમે ખાલી હે ને ભાઈ 80 રૂપિયાની કે કોઈ પણ વસ્તુ ઉપરના શોરૂમથી લેશો ને 80 રૂપિયાથી શરૂઆત થાય છે.
તો તમને આવી રીતનું સ્ક્રેચ કાર્ડ મળશે. એમાં જે લાગે ને એ તમને ફ્રી આપવાનું છે ભાઈ ગિફ્ટ. જન્માષ્ટમી સુધી ઓફર છે, તો અવશ્ય આ ઓફરનો લાભ ઉઠાવજો. જો નાના છોકરાથી લઈ મોટા છોકરાનું, ત્યાર પછી અહીંયા મોબાઈલના કવર જોતા હોય તો આમાંથી કાંઈ પણ વસ્તુ તમે ખરીદો ને એટલે તમને સ્ક્રેચ કાર્ડ મળશે ટૂંકમાં, બરાબર. મોબાઈલ કવર છે, ઘણી બધી વસ્તુ છે, બહુ મોટો શોરૂમ છે. બેલ્ટ છે, પાકીટ છે, પરફ્યુમ છે, બધી વસ્તુ છે. અહીંથી કાંઈ પણ ઉપરના માળેથી કાંઈ પણ વસ્તુ લેશો ને એટલે તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે, જે તમે ઘણશો ને એટલે એકદમ ગિફ્ટ આપવાની છે, એકદમ ફ્રી આપવાની છે. તો પહોંચી જાજો બધે. અને આનું લોકેશન છે આપણે શાક માર્કેટના ખૂણે જ તમને જોવા મળી જાય. ઉપર જોશો ને તો તમને રેન્જર દેખાય. રેન્જરના બધા રેન્જર પરફ્યુમ છે, નાઇટ વેર છે. બપોર થઈ ગયા છે, શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ અને 2-2:30 વાગી ગયા છે. તો ખાઈ લઈએ, હાલો તમે પણ ખાવા. ઢોસા ખાવા આવ્યા છે બધા, અલગ અલગ ઘરે અલગ અલગ ખાવ બહારની. હવે આ જમીન બીજા પાછું શૂટ કરવા જવાનું છે. અહીંથી વેળાવદર જવાનું છે શૂટ કરવા. તો પેલા જમી લઈએ પછી આગળ હાલો કન્ટિન્યુ. વેળાવદર શૂટ કરવા આવેલું તો શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ ડન. આ શેઠ છે, કેમ છે શેઠ? સારું. શેઠે જો સરસ મજાની ન્યૂ શોપ બનાવી છે બાપા સીતારામ કરીને. અત્યારે બધા કપડાની એડવર્ટાઇઝ વધારે હોય, કેમ કે જન્માષ્ટમીની પરબ રહે ને એટલે કપડાની વધારે આવે. વેળાવદર આ ગોરખી જાય છે ને, આ ગોરખી રોડ ઉપર બાપા સીતારામ છે. વેળાવદરથી જે બ્રિજનો નીચે પુલ ઉતરશે ને એટલે વેળાવદર આવશે. વેળાવદરથી જે ગોરખી રોડ જાય ને ત્યાં રસ્તા ઉપર જ છે બાપા સીતારામ ફેશન. મસ્ત કપડાની શોપ છે. તો આજુબાજુથી કોઈ વિડીયો જોતા હોય ને તો મુલાકાત કરજો, સારું પડશે ભાઈ. સસ્તું ને વ્યાજબી સારું કલેક્શન છે ભાઈ. બાપા સીતારામ ફેશન નહીં પણ સીતારામ છે બધું છે, તો બાપાના નામથી જ તે ભાઈ. જો બાપા સીતારામ કે સીતારામ આ શોપ છે, વિઝિટ કરજો. બહુ મસ્ત શોપ છે ભાઈ. જો આ રોડ છે ને સીધો ગોરખી જાય છે, ગોરખી રોડ ઉપર જ શોપ છે. વિઝિટ કરી લે. બધું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જવાનું છે ઘરે. ઘરે જ્યાં પેલા એક છે નવી વેરાયટી આવી છે કબાટમાં. તો જોકે રીલ્સ તો મેં બનાવી છે, 3 ડોર છે, મસ્ત પેટર્ન છે અને એકદમ વ્યાજબી ભાવ છે. તો આવી જાજો લેવી તો મસ્ત પેટર્ન છે, એકદમ ડબલ ડ્રેસિંગ છે. આ ડબલ હું ડ્રેસિંગવાળી છે. ડ્રેસિંગ કાચ તમને આ રીતના જોવા મળી જાય. જો આ ડ્રેસિંગ, ત્યાર પછી આ ખાનું. આ ટૂંકમાં આપણે શું કહેવાય ઘર વપરાશ માટે જોઈએ છે ને કપડાં બપડા નાખવા, તો સરસ છે. જો સુવિધા આ રીતનું છે. અહીંયા લોકર આપેલો છે, આ બાજુ પણ એક ખાનું છે અને આમાં પણ લોકર આપેલો છે, બરાબર. આ લોકર છે. તો આ રીતના 3 ડોર કબાટ છે. તો કોઈને લેવો હોય ને તો પહોંચી જજો. આ નવી વેરાયટી છે એકદમ. બાકી તો ઘણી બધી વેરાયટી છે જ તે, એ તો તમને ઓલરેડી મેં ઘણી બધી વખત બતાવી દીધેલી છે. આ બધી અલગ અલગ બધી વેરાયટી છે. જો ઘણી બધી વેરાયટી છે. આ બાજુ પણ છે, બહુ મોટો શોરૂમ છે. આવજો. ઘણા બધા એમ કહેતા કે ભાઈ તમે ભાવ નથી કહેતા, તો ભાવ છે ને ભાઈ વિડીયોમાં ન કહીએ કે તમે હરુભરું આવો ને તો વધારે તમને બેનિફિટ રહી, કેમ કે અપડાઉન થતો હોય અમુક ટકા ભાવ, ઉપર પણ અપડાઉન થતો હોય. એટલે ફિક્સ આમાં એકવાર વિડીયોમાં હવે કહી દીધું કે ભાઈ હાલો આના એટલા છે, તો હવે કસ્ટમર એ જ પકડીને હાલે કે ભાઈ આના એટલા જ છે એમ. ભાઈ ગમે ત્યારે આવે ત્યારે અમે ખોટા પડીએ, ત્યારે અમે તમને એમ કહીએ કે ભાઈ આનો એટલો ભાવ, તો તમે એમ કહો વિડીયોમાં અલગ દેખાડે ને અહીંયા અલગ દેખાડે. એટલે ક્યારેય ભાવ ફિક્સ નથી હોતો. તમે અહીંયા હરુભરું આવો, તમને ગમે તો લેવાનું. અને એક બીજું આપણે એક કહેતા હોય હર હંમેશ કે આખા તળાજામાં આંટો મારી પછી આપણે શોરૂમે આવવાનું. સસ્તું પડે તો જ લેવાનું, કોઈ ફોર્સ નથી આપણા શોરૂમે. ગમે ત્યારે એની ટાઈમ તમે આવી શકો આપણે, કોઈ ફોર્સ નથી કરતા ભાઈ. અહીંયાથી જોઈને પછી આખા તળાજામાં આંટો મારવાની છૂટી, ભાવતાલ જાણીને મજા આવે તો ખરીદી કરવાની, લગન કાંઈ નહીં. એ રીતનું છે આપણો શોરૂમ ભાઈ. તો એ રીતે કસ્ટમર જે કહે ને એ રીતે આપણો શોરૂમ હાલે છે અને બહુ સારું હાલે છે તમારા બધાને દયાથી, બરાબર. એ રીતનું છે. હાલો હવે જાજુ કાંઈ નથી કેવું, નીકળો હવે ઘરે જાઓ. પહોંચી ગયા છીએ અને હાલો વાળું કરી લઈએ. વાળુમાં છે સોળીનું શાક, ખીચડી છે, રોટલા, દૂધ. કા હાલો બધા વાળું કરવા આવી જાઓ. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો મહાદેવ મહાદેવ, બાય બાય.